નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. આપ જોઈ રહ્યા છો નિતેશ એક્સપ્લોરર અને આજે આપણે જઈ રહ્યા છીએ કાવી કંબોઈના સફર પર. તો બન્યા રહો મારા વિડીયો સાથે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે અત્યારે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર પાસે. આ છે કાવી કંબોઈનું ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને આપણે જઈશું અત્યારે દર્શન કરવા માટે. જો તમે પણ અત્યાર સુધી દર્શન નથી કર્યા તો વિડીયોની અંદર જરૂરથી દર્શન કરજો. તો સૌ પ્રથમ આપણે નંદીના દર્શન કરીશું, ત્યારબાદ મહાદેવના દર્શન કરવા માટે જઈશું. તો ગાઈસ આજે ભીડ ન હોવાથી અમને મહાદેવના દર્શન ખૂબ નજીકથી થયા છે અને અમે પાણીથી જળ અભિષેક પણ કર્યો. તમે પણ જોઈ શકો છો વિડીયોની અંદર. તો ગાઈસ ભરતીનો સમય થઈ ગયો હતો, જેથી જળ મહાદેવના મંદિરે અંદર પ્રવેશી રહ્યું હતું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો ગાઈસ મંદિરની પાછળનો દરિયાનો નજારો ખૂબ જ મનમોહક લાગતો હતો. તમે પણ જોઈ શકો છો વિડીયોની અંદર. વાતાવરણ ખૂબ રમણીય હતું અને આ છે મંદિરનો નજારો. મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે કાવી કંબોઈના દરિયા કિનારે. તમે જોઈ શકો છો મારી પાછળ કાવી કંબોઈનો દરિયા કિનારો. વડોદરાથી માત્ર 65 થી 70 કિલોમીટરના અંતરે કાવી કંબોઈ આવેલું છે. તમને વડોદરાથી જો આવતા હોવ તો તમને 1.5-2 કલાકનો સમય લાગી શકે છે. મંદિર ખૂબ જ સરસ છે. અત્યારે ભીડ ન હોવાથી, ક્રાઉડ ન હોવાથી અત્યારે આપણને આરામથી દર્શન કરવાનો મોકો મળી ગયો છે. સાથે તમે જોઈ શકો છો કે પ્રવાસીઓ અહીંયા દરિયા કિનારે વોકિંગ કરી રહ્યા છે. તો તમે પણ જો આવતા હોવ તો અહીંયા જરૂરથી એકવાર મુલાકાત કરજો. અહીંયા ખૂબ સરસ અને સનસેટનો નજારો ખૂબ જ જોરદાર છે. તો તમે પણ જ્યારે આવો છો તો અહીંયાથી દરિયા કિનારે વિઝિટ કરવાનું ભૂલશો નહીં. તો ગાઈસ જો ફેમિલી સાથે તમે આવો છો તો દરિયાની ધારે થોડું વોકિંગ કરીને આ દરિયાનો સુંદર નજારો અનુભવજો. હવે ધીમે ધીમે સાંજ થવા જઈ રહી છે. તમે જોઈ શકો છો આ સુંદર નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો ગાઈસ કાલે મહાશિવરાત્રિ હોવાથી આપણે આજે જ લોકેશનની વિઝિટ કરવા માટે આવી ગયા છે. કાવી કંબોઈ ત્રંબકેશ્વર મહાદેવ અહીંયા દરિયાની અંદર જાતે શિવલિંગ એમનો થઈ હતી અને ત્યારથી અહીંયા લોકો ભગવાનને માની રહ્યા છે. અહીંયા કાવી અને કંબોઈ નામના ગામ આવ્યા છે દરિયા કિનારે, જેથી કરીને આ સ્થળનું નામ કાવી કંબોઈ પડી ગયું છે. તમે જોઈ શકો છો મારી પાછળ સુંદર નજારો અને અત્યારે સનસેટ થવાનો થોડોક જ સમય વાર છે. અત્યારે સૂર્ય અસ્ત થવામાં તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર કે મારી પાછળ સૂર્ય અત્યારે ડૂબી રહ્યો છે. અત્યારે ઓછી ભીડ હોવાના કારણે અહીંયા જે નજારો છે તમે ખૂબ જ મનમોહક લાગશે. તો ગાઈસ તમે પણ જો કાવી કંબોઈ નથી આવ્યા તો પ્લીઝ એકવાર જરૂરથી મુલાકાત લેજો અને સાથે દરિયાની જો સનસેટનો નજારો તમે અચૂકથી નિહાળજો, કેમ કે આ નજારો ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો મારી પાછળ. તમે જોઈ શકો છો કે શિવરાત્રિના નિમિત્તે અહીંયા ઘણી બધી રાઇડ્સ ગાડીઓ પણ અહીંયા ઉપલબ્ધ હોય છે. તમે ફેમિલી સાથે આવો છો તો અહીંયા થોડો સમય તમારા ફેમિલી સાથે પણ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અમને અહીંયા ભૂખ લાગી એટલે અમે પાપડીનો લોટ ખાવા માટે ઊભા રહ્યા છે. તમે પણ આવો છો તો જરૂરથી અહીંયાનું સ્ટ્રીટ ફૂડ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ગાઈસ ત્રંબકેશ્વર મહાદેવ પાસે એક અજીબો ગરીબ ઘટના થાય છે. તમને ખ્યાલ હોય ત્યારે અહીંયા દરિયો સવાર સાંજ એકવાર પાણીથી નવડાવવા માટે આવે છે અને તમે જોઈ શકો છો કે અત્યારે જે દરિયાની ભરતી છે તે અત્યારે ઓછી થઈ ગઈ છે. જ્યારે ફરીથી ભરતી આવશે ત્યારે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર પૂરું જળમગ્ન થઈ જતું હોય છે
અને તમે જોઈ શકો છો કે પૂરું મંદિર પાણીમાં ગરકાવ થયા બાદ જ્યારે પાણી ઉતરે છે ત્યારે ફરીથી મહાદેવના દર્શન તમને જોવા મળે છે. આવા જ વિડીયોને તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. સાથે તમે જ્યારે પણ ત્રંબકેશ્વર આવો છો તો આ સાઈડ સીનના દરિયાના વ્યૂને નિહાળવાનું ચૂકશો નહીં. અહીંયા ઘણી બધી બોટિંગ્સ વગેરે પણ છે, પણ આ બોટિંગ્સ ફરવાલાયક નથી, આ છે માછીમાર માટે. તમે જોઈ શકો છો કે આજના વિડીયોની અંદર તમને ઘણી બધી જગ્યા પર પ્લેસ કરાવ્યા છે અમને. તો આ વિડીયો કેવો લાગ્યો છે પ્લીઝ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. સાથે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં હર હર મહાદેવ કોમેન્ટ લખવાનું ભૂલશો નહીં. તો મળીએ નવા બ્લોગની અંદર.